તમારું નામ શું છે? પંચાલ હેમંત ભાઈલાલભાઈ. અને તમે કઈ જગ્યા રહો છો? ચાંદલોડિયા પોણપુરા સોસાયટી. અને તમારો મોબાઈલ નંબર? 99 049 7 48 34. અને તમે કઈ તકલીફ હતી? મને તકલીફ બે વાલ વચ્ચે પડદો ને એની પર કામ હતું. તમે કેવી રીતે ખબર પડી? પહેલાં મને શરૂઆતમાં 6 મહિના સુધી એક સાઈડ ભારે ભારે લાગતો હતો. પછી એક સાહેબ મળ્યો, સુરેશ ભાગે સાહેબને મળ્યો. એમને કીધું કે રિપોર્ટ એક કરાવી દે. કયા રિપોર્ટ? ઇકોકાર્ડિયોગ્રાફી છે? ઇકોકાર્ડિયોગ્રાફી કઢાવી. એની અંદર બે વાલ વચ્ચે પડદા ઉપર કાણું નીકળ્યું. અને પછી શું કીધું? સુરેશ ભાગે સાહેબે કીધું કે તારે ઓપરેશન કરાવવું છે, જલ્દી કરે તો તારા માટે કરવું. બરોબર. તરત નથી કરેલું કે ઓપરેશન મારે કરાવવું છે. બરોબર છે. અને જાણ થઈ એવા એક જ મહિનામાં ઓપરેશન કરાવી નાખ્યું. અને કયા હોસ્પિટલમાં તમને ઓપરેશન? હોસ્પિટલ. અને કયા ડૉક્ટરને ઓપરેશન કર્યું? સુરેશ ભાગે સાહેબ. અને અત્યારે ઓપરેશન પછી તમે કેવું લાગે છે? સારું લાગે છે. અને કામ કરવામાં કઈ તકલીફ થાય છે? કોઈ તકલીફ નથી. અને બીજા લોકોને જે હૃદયની તકલીફ છે અને એમનું બહુ ડર લાગે છે કે આ મોટું ઓપરેશન છે, આમાં જાનનું જોખમ છે, બરોબર ના? તો તમે કેવું લાગે છે કે ઓપરેશનમાં જાનનું જોખમ છે કે નથી? અને બીજા લોકોને કરાવવું જોઈએ કે નથી કરાવવું? કોઈ જોખમ નહીં. અને આ વસ્તુની તકલીફ હોય તો જેમ બને એમ જલ્દી કરાવી લો સારું. બરોબર છે. અને તમારા નજદીકમાં કોણ બેઠા? મારા મિસિસ. હા. તમારું શું નામ છે? બરોબર છે. અને એમને તકલીફ શું હતી ઓપરેશન પહેલાં? એક બાજુનો આખો ભાગ સતત દુખાયા જ કરતો. બરોબર છે. અને અત્યારે ઓપરેશન પછી કેવું લાગે છે? અત્યારે તો એકદમ રેડી છે. એકદમ રેડી છે, કોઈ તકલીફ નથી. અને તમારા જે શાદી, બરોબર ને, મેરેજ થયેલા છે, તો ઓપરેશન શાદી જો 5 વર્ષ થયા. 5 વર્ષ થયા અને તમે મેરેજ પછી ખબર પડી કે એમને તકલીફ છે? મેરેજ પછી ખબર પડી. એક બાબો આવ્યા પછી. અચ્છા, બાબુ આવ્યા પછી તમને ખબર પડી કે ભાઈ એમને હૃદયની તકલીફ છે. તો તમારા વિચારમાં શું હતો કે ઓપરેશનમાં કંઈ તકલીફ થઈ જાય તો તમે તમારા? બહુ જ બીક લાગતી હતી. અમે બીજા કેટલાય ડૉક્ટરોને બતાવ્યું હતું, પણ અમને કોઈ ડૉક્ટર આમ એટલું બધું સલાહ સૂચન નહોતું આપ્યું. પછી જ્યારે અમે ભાગ્ય સાહેબને મળ્યા ત્યારે એમને સારું સલાહ આપી. અને ડૉક્ટર સાહેબ સુરેશ ભાગ્યાને જેમને ઓપરેશન કર્યું, અને તમે એમના માટે શું વિચાર છે અત્યારે કે જે બીજા લોકો દર્દી જે આ જે હૃદયની તકલીફ સાથે ફરે છે તેમને શું કરાવવાનું છે કે એમને જલ્દીમાં જલ્દી સર જોડે ઓપરેશન કરાવી દેવું જોઈએ? બરોબર છે. અને એકદમ સરસ ઓપરેશન કરાશે સર. બરોબર. અને ઓપરેશનના પૈસા વધારે લીધા કે ઓછા લીધા? ઓછા લીધા. બહુ ઓછા લીધા. અને બીજા ડૉક્ટર જે કહે છે કે ભાઈ એટલામાં 1 લાખમાં 1.5. બરોબર. એના કરતાં અડધા પૈસા લીધા સાહેબે. બરોબર છે. મેં એમને જણાવ્યું હતું કે સર અમારી પરિસ્થિતિ એટલી બધી નથી. બરોબર છે. સરે કીધું કંઈ વાંધો નહીં, હું તમને થોડું ફ્રીમાં કરી દઈશ, મારો ચાર્જ નહીં લઉં. ઓકે.